માંથી મેં જો આપણે લોકો કારખાને આવી ગયા. કારખાને છે પ્રોગ્રામની જે સેટની અંદર છે. સેટને થોડુંક કામ હતું, પાછા ઉપર આવી ગયા. ને ઈ કે શાકભાજીને એવું મગાવવાનું કહી દીધું છે, હવે ભાગ થઈ દેવો જોઈએ. મેં કાંઈ વાંધો નહીં. પછી શાકભાજીની લઈને આવી ગયા. જો લાલભાઈની સુધારો આવી ગયો, મરચાં અને કોથમીર એવું કુંભાણીયા ભજીયા બનાવવાની. એવું ભાઈ મરચાં કાપતા હતા. જો આ લીલું લસણ આપણે કાપતા હતા. વ્યવસ્થિત તૈયારી કરીને બેસી ગયા હતા મસ્ત. જો ચૂલો બુલો માંડી દીધો ને ભાઈની જો લાકડાની હું ગોતી હતા. મેં કીધું લાલભાઈ મરચાં સરસ ઉતારજો. મેં કીધું સવારે પછી ધોવાણા નીકળી જાય. જો તૈયારી થઈ ગઈ. પટ્ટીના ભજીયા બનાવવાના હતા, તૈયારી થોડી થઈ. પછી જો અમે કુંભાણીયાનો લોટ ને એવું બંધાવવા માંડ્યું. પછી જો રેડી થઈને અમે ઊભા જોતા હતા કે હું થાય. તો થોડીક વાર પછી જો ઘાણું બાણું નાખી દીધું, મસ્તીના કુંભાણીયા પાડી નાખ્યા. અમે હંધા એવા ભૂખ્યા થયા હતા, લાઈનમાં બેસી ગયા હતા રાહ જોઈને કે ભજીયા કયા ખાઈ લે. હજી તો મેં કહ્યું બીજો ભાગ આવશે, હજી મજા આવવાની છે વ્લોગમાં. જોતા રહેજો. કેવોક લાગે લાઈક શેર કરી દેજો.